हाय गाइज केम छो मजा में। तो आई हो कि आप लोग अच्छे हो। तो अत्यारे गाइज हूँ बनावी रही छूं अड़दियो। तो हूँ तमने बताऊँ पण जो अहींया मावो खमणो छे, घी छे अने लोट छे। लोट ने मैं मोईने लई लीधो छे। खांड किलो लीधी छे अने अहींया थोड़ो गुंदर लीधो छे, गुंदर कम लीधो छे अने काजू टोपरू अने मसालो अहींया बधुं मैं सामान रेडी करी लीधो छे। अने मारी पहले तो पीनू रसोडामां आवीने बेसी गई अने भरत जो काजू कापे छे, हजी बदाम कापे छे सॉरी। तो अहींया घी राखी दीधुं मैं, केम के थोड़ું घी पहला राखशुं केम के गुंदर तळवानो होय એટલે તે ઘી આવી જાય એટલે થોડું ગુંદર પણ તળી લઈશું। તળેલો જ ગુંદર સારો લાગે, કાચો પણ નાખતા હોય પણ હું તળેલો નાખીશ। અને પછી પાછું બધું ઘી નાખી લઈશું, જોઈએ એટલું થોડું રાખશું। તો અહીંયા ઘી ગરમ થાય ને તો એની અંદર નાખવાનો છે લોટ આપણે। તો આજે હું ઘણા વર્ષો પછી બનાવું છું ગાઈઝ અડદિયો ઘરે, 5-7 વર્ષ તો થઈ ગયા જ હશે, કેમ કે આટલો બધો બનાવ્યો નથી। આજે મને આવડે તો છે તો ટ્રાય કરી કે જો કે બગડે નહીં, કોકને ખાવા લાયક બને। તો એ બધો લોટ સારો મિક્સ કરી લીધો છે અને ઘી તો જોઈએ ને એટલું નાખશું, હજી પડ્યું છે સાઈડમાં, બધું નથી નાખ્યું। ને હવે આવી ગયો વારો ભરતનો। તો ફ્લેમ આપણે ધીમી જ રાખી છે અને ભરતને પણ મોકો મળ્યો છે। આવું તો કરવા જ લાગવું પડે ને ગઈ, પણ આને હલાવતા બહુ વાર લાગી ગઈ। હું એમ જ બોલી રહી ત્યાં બહુ હાથ દુખવા મળ્યા, અડધી કલાક તો આપણે મથતા હતા। તો એ લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે આપણો, જો મસ્ત કણીવાળો, અને ઘી પણ છૂટું પડી ગયું। તો હવે નાખી દઈશું માવો, અને માવો શેકાઈ જાય ને ત્યાં સુધી મસ્ત મિક્સ કરી લેવું, કેમ કે હજી ઘી નીકળશે માવાનું। ને હું આ એક બાજુ ખાંડની સાસણી મેકી દીધી છે અને ભરત એક બાજુ બધું મિક્સ કરે છે। આપણું બધું શેકાઈ ગયું છે લોટ ને એવું બધું, તો એ કાજુ ને બદામ ને બધું મિક્સ કરી દે। અને અમારી સાસણી પણ મસ્ત એવી એક તારની લઈ લીધી છે જો મેં। તો અહીંયા શેક કરી અને પછી બધું ગુંદરને મિક્સ કરી અને બધું મિક્સ કરી દઈશું। પહેલાં આ બધું મિક્સ કરી ને પછી એની અંદર નાખશું આપણે સાસણી ને ટોપરું। તે જો જેટલું ખાતા હોય એટલું નાખી શકીએ આપણે। તો હું મારી અંદાજે નાખ્યું છે ને અહીંયા મેં સાસણી પણ નાખી દીધી છે ને સારું એવું મિક્સ કરી દીધું। બહુ જાજુ ઢીલું નથી ને અત્યારે પાછું ગેસ ઉપર રાખે પણ આપણે ઢેફલા મસ્ત પડી જશે। તો ઘી બહુ નીકળે ગાઈઝ આમાં, ઘી કેટલું ઘી નીકળ્યું છે આની અંદર, એટલું તરે જો અહીંયા સાઈડમાં એટલું નીકળ્યું છે ને આની અંદર। સાંજે જેમાં પાઉંભાજી, કેમ કે આજે અડદિયો બનાવતા એટલે રસોઈ નથી બનાવી, તો અહીંયા ઠરી પણ ગયો ને મારી ઢીંગલી જો કાપે છે કૃષ્ણા। તો આવા સરસ ઢેફલા પડ્યા છે, પણ જોઈ શકો છો આ સુકાઈ ગયું પછી એના બધા ઢેફલા છે ભરતે કાઢ્યા છે। ને આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો બાય બાય, લવ યુ ગાઈઝ, મળશું નવા વિડીયોમાં।